हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। तमने जाणीने नवाई लागशे कि आपणे आ खीरू छे ने ए पाणीमां पलाळ्युं छे, नथी सास वापरी के नथी दही वापरी। एकला पाणीमां पलाळेला खीरूथी आपणे ढोकळा बनाववाना छे, पण एनी अंदर आथो केवी रीते लावવો छे ए वधारे महत्वनी वस्तु छे। तमे ढोकळानो लोट तमे छासमां पलाळो, थोड़ो घणो आथो आवी जशे, दहीमांथी थोड़ो आथो आवी जशे, पण આપણે अलग ज रीते आथो लाવીએ છીએ। તો સૌથી પહેલાં આપણે લસણ મરચાં અને આદુની પેસ્ટ બનાવી લઈશું ઢોકળાની અંદર નાખવા માટે। તો સારી એવી પેસ્ટ બની ગઈ છે અને મેં મીડિયમ સાઇઝના 2 લીંબુ લીધા છે। ખાસ વસ્તુનું ધ્યાન રહે કે લીંબુ વધારે જરૂરી છે, તો લીંબુને આ રીતે સારી રીતે જો લીંબુ સારા અને ફ્રેશ લીધા છે તો લીંબુનો રસ છે સારી રીતે આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને આટલો બધો રસ છે ને એની અંદર એડ કરી દેવાનો છે। અને ત્યાર પછી આપણે જે પેસ્ટ બનાવી છે આદુ લસણ અને મરચાંની, તો એ પેસ્ટને એડ કરવાની છે। ત્યાર પછી આપણે એમાં હળદર એડ કરીશું, પછી થોડો અજમો એડ કરવાનો છે। તો આપણે અજમો અને મીઠું બંને એડ કરી દઈશું અને ત્યાર પછી એને સારી રીતે એકદમ મિક્સ કરવાનો છે। મિક્સ કરતી વખતે યાદ રહે ખાસ કે આપણે એક જ વન સાઈડ મિક્સ કરીશું, એક જ બાજુ ગોળ ગોળ ફેરવીશું, ડબલ બાજુ નહીં। તો આ રીતે એક જ બાજુ આપણે ગોળ ગોળ ફેરવી અને એનું સરસ મજાનું થિકનેસ આવી જાય ને એનો કલર સરસ પકડાઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે। તો હવે એને આપણે મિક્સ કરી અને સાઈડમાં મૂકી દઈએ અને એક પ્લેટની અંદર આપણે જે ઢોકળાનું સ્ટીમ આવે છે કુકર, એની અંદર આપણે સારી રીતે તેલ લગાવવાનું છે। આમાં તેલ સારી રીતે લગાવશો ને એટલે ઢોકળા સરસ રીતે નીકળી જાય છે। તો આપણે આ રીતે નીકાળવા માટે આપણે બંનેમાં પ્લેટમાં લગાવી દીધું છે। હવે એક વસ્તુનું ધ્યાન રહે કે આ રીતનું બેટર બની જાય ને એટલે આપણે ખાવાના સોડા છે એ યુઝ કરીએ છીએ અને એ ખાવાના સોડા યુઝ કરશો ને એટલે આપોઆપ અંદર આથો આવવા લાગશે, એટલે તમને ખબર પડી જશે કે લીંબુનું પ્રમાણ બરાબર છે। અને એવું લાગે કે આથો નથી, જો અહીંયા આથો આવવા લાગ્યો છે, તમને વ્હાઈટ વ્હાઈટ દેખાય છે ને એ આથો આવે છે। તો હવે આથો તો આવી ગયો છે સારી રીતે, પણ એને ફેંટવું પડશે સારી રીતે। તો જો બધો ઢોકળાની અંદર આથો આવી ગયો છે, જો સરસ મજાનો આથો છે। તો એવું લાગે કે આથો નથી આવતો, વ્હાઈટ વ્હાઈટ કલર નથી પકડાતો, તો એક લીંબુનો એક ભાગ છે એ નીચોવી દેવાનો અને આ રીતે આપણે પછી તરત જ 2 ડીશની અંદર આપણે એને બેટરને કાઢી લઈશું અને સ્ટીમ થવા માટે આપણે પહેલેથી મેં જો મૂક્યું હતું તો આપણે સ્ટીમ થવા મૂકી દઈશું આ રીતે। તો ઉપરા ઉપરી આપણે સ્ટીમ કરી લેવાના છે। તો સ્ટીમ કરતાં વધારે વાર નથી લાગતી, 5 જ મિનિટ બની જાય છે અને આ પ્રોસેસ તો લગભગ બધાને આવડતી હોય છે, જે છે એ ખીરુંની અંદર છે। તો ખીરું ખાસ કરીને આપણે એ રીતે બનાવવાનું છે। તો એને 5 મિનિટ આપણે થવા દઈશું અને 5 મિનિટ પછી જુઓ કે તમે ઢોકળા કેટલા સરસ બની ગયા છે। તમે જુઓ, બહાર ખાતા હોય ને એના કરતાં પણ બેસ્ટ ઢોકળા આપણે ઘરે બનાવી શકીએ છીએ। તો એનો કલર પણ જુઓ તમે કેટલો બેસ્ટ આવી ગયો છે। હવે આપણે એમને ચેક કરીશું કે ચડી ગયા છે કે નહીં। જો ચપ્પાની ધાર છે એકદમ ક્લીન નીકળે છે, તો કેટલું સરસ મજાના ઢોકળા બંને ડીશમાં બની ગયા હશે। તો આપણે ડીશને સારી રીતે બહાર કાઢી લેવાની છે અને ત્યાર પછી એક વસ્તુનું ધ્યાન રહે કે આપણે એને થોડું ઠંડુ થવા દેવાનું, ત્યાર પછી એમાં પીસ પાડીશું। જો બીજી ડીશમાં પણ સારી રીતે એવું થઈ ગયું છે। તો આ ઢોકળા છે ને મેં ચોખાના લોટ અને દાળના લોટના બનાવેલા છે, એટલે ઘરે જ બનાવેલા છે। એનું ખીરું અને લોટ બંને જ તૈયાર કરેલું છે ઘરે। તો આ રીતની 2 પ્લેટ બની ગઈ છે, હવે ઠંડી પડી ગઈ છે તો આપણે એને સારી રીતે પીસ કરી લેવાના છે। તો પીસ તમારે જે આકાર તમને સારો લાગતો હોય એમાં, ચોરસ કે પછી ત્રિકોણ, તો આ રીતે મસ્ત ઢોકળાનો સારો એવો કરી લેવાનો છે। જુઓ તમે કેટલું ચપ્પુ આસાનીથી નીકળે છે અને સરસ મજાનો પીસ પડી રહ્યા છે। તો આ રીતે જો હજી પીસ પાડતા પાડતા ઢોકળા બહાર નીકળી જાય છે, તો એનો મતલબ છે કે સારી રીતે આથો બન્યો હોય ને તો આ રીતે ફ્લફી એકદમ મસ્ત સ્પંચી ઢોકળા બને છે। તો હવે આ રીતે ઢોકળા બનાવ્યા પછી એનો વઘાર મૂકવાનો છે। તો વઘારની અંદર મેં અહીંયા 2 ચમચી આપણે તેલ લીધું છે અહીંયા, અને તેલની અંદર આપણે વઘાર કરતી વખતે ધ્યાન રાખવું કે રાઈ નાખવાની છે અને જીરું અને તલ નાખવાના છે। મેં અહીંયા તલ સ્કીપ કર્યા છે, સોરી, અને મેં હિંગ નાખી છે અને ત્યાર પછી ગેસને બંધ કરી દેવાનો અને ત્યાર પછી એની અંદર આપણે લીલા મરચાં એવી રીતે સમારવાના કે સારી રીતે ખાતા એની જોડે ફાવે, અને લીલો લીમડો છે મીઠો એ, અને સારી રીતે વઘારને મિક્સ કરી દેવાનું છે। આ રીતે વઘારને મિક્સ કરી દઈ અને પછી આપણે જે ઢોકળાની થાળી છે એની અંદર એડ કરી દઈશું। તો કેટલા સરસ મજાના ફ્લફી અને ખરેખર ખટ્ટ મીઠા સારા એવા ઢોકળા, તમે એનો લુક જ જુઓ કે કેટલો મસ્ત છે, સારો એવો લુક દેખાય। અરે આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ, લાઇક કે શેર નથી કરતું, એવું કેમ?
પ્લીઝ લાઇક શેર કે સબસ્ક્રાઈબ કરો અને મને મોટિવેશન આપો કે તમે નાઇસ કે ગુડ લખીને મોકલો, જેથી કરીને મને કોઈ પણ રેસીપી બનાવવા માટે મોટિવેશન વધતું રહે. જો કેટલા મસ્ત સ્પંચી ઢોકળા બનીને આસાનીથી નીકળી જાય છે, નીચે પણ ચોંટતા નથી. તો પ્લીઝ ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી હું રજા લઉં છું. બાય.